નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં આજે સવારે મોટા ફેરફાર. જી હા મિત્રો, વાત કરી લઈએ તો માર્કેટના રોકાણકારો જે છે એ હાલ હવે ફરીથી સોના ચાંદીની ખરીદી કરવા લાગી ગયા છે, કારણ કે સોનું જે છે એ આજે સવારે ફરીથી સસ્તું થયું હતું, ત્યારબાદ વધારો. તો સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી જો આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો વાત કરી લઈએ તો મળતી માહિતી અનુસાર સોનાની માર્કેટમાં આજે સવારે સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. તો આજના તાજા સોના અને ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ. તો જે લોકો સોનાના ઘરેણા બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છે એ લોકોને આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે, તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. તો આજના તાજા ભાવની વાત કરીએ તો 22 કેરેટ સોનાની કિંમતોમાં 1 ગ્રામ સોનું 14,111 માં, જ્યારે 10 ગ્રામ 1,41,110 માં, જ્યારે 100 ગ્રામ 14,11,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે. તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો જેની અંદર પણ આજે સવારે મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. તો આજે 1 ગ્રામ સોનું 15,394 માં, જ્યારે 10 ગ્રામ 1,53,940 માં, જ્યારે 100 ગ્રામ 15,39,400 માં જોવા મળી રહ્યું છે. તો મિત્રો વાત કરીએ તો શેર માર્કેટ અથવા તો નિફ્ટીના રોકાણકારો જે છે એ ફરીથી હવે સોના ચાંદીમાં રોકાણ કરવા લાગ્યા છે, જ્યારે ચાંદીની કિંમતોમાં 1 કિલો ચાંદી જે છે એ 2,67,000 સપાટીએ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે. તો મિત્રો હવે તમે આગામી દિવસોમાં સોનું અથવા તો ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે ઘટેલા જો ભાવ કહી શકાય તો હાલ અત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ. ખાસ કરીને વાત કરીએ તો મિત્રો માર્કેટના રોકાણકારો જે છે એ હવે ફરીથી સોના ચાંદીની કિંમતો તરફ વળી રહ્યા છે, કારણ કે માર્કેટમાં મોટા ઘટાડા બાદ સામાન્ય તેજી જોવા મળી રહી છે. જો આવી જ રીતે સોના ચાંદીની કિંમતોમાં વધઘટ થતી જોવા મળશે તો આગામી દિવસો દરમિયાન હજુ પણ સોનું જે છે એ માર્કેટમાં ઘટી શકે છે, કારણ કે રોકાણકારો જે છે એ જ્યારે પ્રોફિટ માટે સોનાનું સેલિંગ કરવા લાગે ત્યારે સોનાની માંગ માર્કેટમાં હંમેશા ઘટતી જોવા મળતી હોય છે. અને હાલ આ ઘટાડાની વાત કરીએ તો મિત્રો આ ઘટાડો પણ ખાસ કરીને વાત કરીએ તો માર્કેટમાં પ્રોફિટના કારણે જોવા મળ્યો હતો. તો આગામી સમયગાળા દરમિયાન હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે. તો આપણે રોજબરોજના વિડીયો દ્વારા માહિતી મેળવતા રહીશું કે સોના ચાંદીની કિંમતોમાં કેટલો વધારો નોંધાયો છે અને કેટલો ઘટાડો નોંધાયો છે. જ્યારે વાત કરીએ તો મિત્રો હવે તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, નહીં તો સોના ચાંદીની માંગમાં કરેક્શન આવતા વધારો ઘટાડો નોંધાઈ શકે છે. તો સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું.